નમસ્કાર, ટીવી9 સાથે હું છું જિજ્ઞાસા. સ્વાગત છે આપનું હેલ્થ ટોકમાં. ભારતમાં ઓર્થોપેડિક સંભાળમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે અને હવે ઓર્થોપેડિક રોબોટિક સાંધા રિપ્લેસમેન્ટ પ્રક્રિયાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નિષ્ણાંતો આગાહી કરે છે કે ભારતમાં રોબોટિક સાંધા રિપ્લેસમેન્ટ પ્રક્રિયાઓની સંખ્યા વાર્ષિક 2 આંકડાની ગતિએ વધશે. એક અંદાજ લગાવવામાં આવ્યો છે. એ અંદાજ મુજબ આગામી 5 થી 10 વર્ષોમાં સર્જરીમાં 10 થી 15% વાર્ષિક વૃદ્ધિ સૂચવે છે. ટેકનોલોજીકલ વિકાસ, ન્યૂનતમ આક્રમક પ્રક્રિયાઓની જરૂરિયાતમાં વધારો અને વૃદ્ધ વસ્તીમાં ડીજનરેટિવ સાંધાના રોગોનો વધતો વ્યાપ આ વૃદ્ધિના મુખ્ય પરિબળો માનવામાં આવે છે. જો ભારતની વાત કરીએ તો ભારતમાં હાલમાં વિવિધ હોસ્પિટલમાં 300થી વધારે રોબોટિક સર્જિકલ સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે, જે આ ટેકનોલોજીની વ્યાપક સ્વીકૃતિ દર્શાવે છે. પરંપરાગત ટેકનોલોજીની તુલનામાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીના ઘણા ફાયદાઓ પણ છે અને આમાં લાંબા ગાળામાં દર્દીના પરિણામોમાં સુધારો, હોસ્પિટલમાં ઓછા સમયનું રોકાણ, ઓછું કોમ્પ્લિકેશન અને વધુ સચોટ સર્જરીનો સમાવેશ થાય છે. ઓપરેશન પછીની પીડા, ઝડપી પુનઃપ્રાપ્તિ અને ચેપ અથવા તો ઇમ્પ્લાન્ટ ખોટી ગોઠવણીનું જોખમ ઓછું કરવું એ રોબોટિક સહાયિત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીના ફાયદા છે, જે એકંદરે દર્દીઓ માટે ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડે છે. ત્યારે હવે રોબોટિક સર્જરીને લઈને તમારા મનમાં ઘણા બધા સવાલો હશે અને આ જ પ્લેટફોર્મ પરથી તમને એ જવાબ આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. એટલે ખાસ અમારી સાથે ડૉક્ટર સમીર નાણાવટી જોડાઈ ગયા છે. ડૉક્ટર સમીર, ટીવી9માં આપનું ખૂબ સ્વાગત છે. નમસ્તે દર્શક મિત્રો, ટીવી9માં આમંત્રણ બદલ ખૂબ આભાર. ડૉક્ટર સમીર નાણાવટીનો જો આપને ટૂંકમાં પરિચય કરાવું તો તેઓ કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદમાં તેઓ ફરજ બજાવે છે. ડૉક્ટર નાણાવટી એક નિષ્ણાંત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે, જેમણે હિપની સર્જરીમાં વિશેષતા મેળવેલી છે. ડૉક્ટર સમીર, સૌથી પહેલો સવાલ એ થાય છે કે રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરી એટલે શું? સૌથી પહેલાં તો રોબોટિક ની રિપ્લેસમેન્ટ કે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની વાત કરીએ તે પહેલાં આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી જે હવે ઘણી પ્રચલિત થઈ છે અને સૌથી અગત્યની વસ્તુ એને સર્જરી ઓફ ધ 20th સેન્ચુરી પણ કહેવામાં આવે છે, કારણ કે એનો જે સક્સેસ રેશિયો છે એ ખૂબ વધારે છે. હવે જ્યારે કોઈ પણ વસ્તુ ખૂબ સારી રીતે પરફોર્મ કરતી હોય તો ત્યારે ઓલવેઝ એક પોસિબિલિટી હંમેશા રહે છે કે તેને વધારે સારું કરી રીતે કહી શકાય. તો તેના માટે રોબોટિક સર્જરી એ ચાલુ થઈ. તો શેના માટે થઈ? તો રોબોટિક સર્જરી એ કોઈ રોબોટ આવીને સર્જરી નથી કરતું, પણ એ રોબોટિક આર્મ હોય છે કે જે બોનના કટ્સ લેવામાં મદદ કરે છે. આપણે જે પ્રમાણે સાંધો મૂકવો છે, સાંધાને ફિક્સ કરવો છે, તે જ પ્રમાણે હાડકાને બનાવવામાં આવે છે અને તેની ઉપર એ આર્ટિફિશિયલ જોઈન્ટનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. એટલે રોબોટિક સર્જરી એ સૌથી વધુ અગત્યની વસ્તુ એ સમજવાની છે કે એ રોબોટ સર્જરી નથી કરતો, પણ એ ડૉક્ટર દ્વારા એ રોબોટની મદદથી જે સાંધો આપણે નોર્મલી મૂકીએ છીએ તેને વધુ ચોકસાઈપૂર્વક, વધુ સારી રીતે અને લાંબા સમય સુધી એ સારી રીતે કામ કરી શકે તે રીતે આપણે એને યુઝ કરી શકીએ છીએ, જેને રોબોટિક સર્જરી કહેવામાં આવે છે. બિલકુલ. અને ડૉક્ટર, જે પણ દર્દી હવે વિચારી રહ્યા છે કે તેમને રોબોટિક સર્જરી કરાવવી છે અને આપની હોસ્પિટલમાં જો કરાવવી હોય તો પછી એ સર્જરીની પ્રોસેસ શું હોય છે, ક્યાંથી શરૂઆત થતું હોય છે અને એન્ડ કેવી રીતે થતો હોય છે? જ્યારે પણ કોઈ પણ રિપ્લેસમેન્ટ સર્જરી કરવાની હોય તો ત્યારે રૂટીન બ્લડ વર્ક, હાર્ટની સોનોગ્રાફી એટલે કે 2D ઇકો, ECG અને એ જે બેઝિક ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવતા હોય છે. રોબોટિક સર્જરીમાં 3D CT સ્કેન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે જેમાં CT સ્કેન કરી અને એમનું સેગમેન્ટેશન, 3D સેગમેન્ટેશન થાય છે. અને ધારો કે ની રિપ્લેસમેન્ટની વાત કરીએ તો દેર ઇઝ ઓલવેઝ એક્સિસ, કે જે આપણે એમ કહેવાય કે થાપાથી લઈને એન્કલ સુધીમાં કઈ રીતે વજન પસાર થાય છે એની એક્સિસ નક્કી કરવામાં આવે છે અને એના ડિફરન્ટ લેન્ડમાર્ક્સ, બોની લેન્ડમાર્ક્સ જે હોય છે એના આધારે સાંધો કઈ રીતે મૂકવો, કઈ પોઝિશનમાં મૂકવો કે જેથી કરીને સારામાં સારી રીતે કામ કરી શકે. આ દરેક પ્રોસિજર અથવા દરેક પ્રોસેસ જે છે એ ઓપરેશન પહેલાં કરવામાં આવતી હોય છે, જેથી કરીને આપણે ઓપરેશન પહેલાં કયો સાંધો ક્યાં મૂકીશું, કઈ રીતે મૂકીશું, કયા પ્રમાણમાં બોન કટ કરીશું, એ દરેક વસ્તુ આપણે પહેલેથી નક્કી કરી શકતા હોય આપણે એને ચોક્કસપણે અને વધારે સારી રીતે એને પોઝિશન કરી શકીએ છીએ, જેથી કરીને લાંબા સમય માટે એ દર્દીને વધારે સારું રિઝલ્ટ અથવા તો પરિણામ આપી શકીએ. અત્યાર સુધી જે પરંપરાગત ની રિપ્લેસમેન્ટ થઈ રહ્યું છે અને હવે જે રોબોટિક ની રિપ્લેસમેન્ટ થઈ રહ્યું છે, તો એવા કયા ફાયદા છે, એવા કયા ગુણો છે જેને કારણે દર્દી છે એ રોબોટિક સર્જરી કરાવે? કઈ રીતે સારી ગણી શકાય રોબોટિક સર્જરીને? સૌથી અગત્યનું પહેલાં વાત કરીએ તો રોબોટિક સર્જરી અને કન્વેન્શનલ સર્જરી એ બંનેમાં મુખ્યત્વે શું ડિફરન્સ છે એ આપણે સમજવું જોઈએ.
આજથી પહેલાં એ રોબોટિક વગર પણ સર્જરી થતી હતી, પણ આજે જેમ રોબોટનું આવ્યું તો ત્યારે આપણે ઓપરેશન દરમિયાન જ સાંધો કઈ રીતે મૂકીશું, કઈ રીતે પરફેક્ટ એની સાંધા માટે દરેક દર્દી માટે કઈ રીતે સાંધો યોગ્ય રીતે મૂકી શકાશે, એનું અલાઇનમેન્ટ કરી શકાશે, એ આપણે ઓપરેશન કરતાં પહેલાં જ બધું નક્કી કરી શકતા હોઈએ છીએ. બીજી અગત્યની વસ્તુ એ છે કે તેમાં જે સોફ્ટ ટિશ્યુ રિલીઝ હોય છે કે ઓપરેશન દરમિયાન જે પગ વાંકો થઈ ગયો હોય એને સીધો કરવા માટે આપણે હાડકાને અમુક એંગલમાં કટ કરી અને સોફ્ટ ટિશ્યુને રિલીઝ કરતા હોઈએ છીએ. જ્યારે રોબોટિક સર્જરીમાં એ સોફ્ટ ટિશ્યુ રિલીઝ ઘણા ઓછા પ્રમાણમાં થાય છે, જેથી કરીને આપણે ઓપરેશન પછી દર્દીને દુખાવો અને તકલીફ ઓછી રહે છે. બીજી અગત્યની વસ્તુ કે જ્યારે પણ આ સાંધા રોબોટિક સર્જરીથી કરવામાં આવે, મૂકવામાં આવે છે, ત્યારે એ જ્યારે કન્વેન્શનલ સર્જરી કરવામાં આવે ત્યારે એક પર્ટિક્યુલર એંગલ ફિક્સ હોય છે, જેમાં અમે એનું પ્રત્યારોપણ કરતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે રોબોટિક સર્જરી કરીએ તો દરેક દર્દીની તકલીફ હોય, શું એની ડિફોર્મિટી છે અને ઓપરેશન પહેલાં શું પરિસ્થિતિ હશે એ સમજી અને એ પ્રમાણે આપણે એનો એંગલ એકદમ કમ્ફર્ટેબલી ચેન્જ કરી શકતા હોઈએ છીએ, જે કન્વેન્શનલ સર્જરીમાં શક્ય હોતું નથી. અને બીજી એક અગત્યની વસ્તુ કે જ્યારે પણ આ રોબોટિક સર્જરી કરવામાં આવે છે તો ઓપરેશન પહેલાં દર્દીનો સીટી સ્કેન થાય છે, જેથી કરીને જ્યાં હાડકા ઉપર એનું પ્રત્યારોપણ કરવાનું છે એની એક્ઝેક્ટ બોની એનાટોમી સમજવામાં આવે છે અને તે પ્રમાણે સાંધામાં કઈ રીતે કટ્સ લેવા એનું પ્રોપર પ્લાનિંગ એકદમ ચોકસાઈપૂર્વક આપણે કરી શકતા હોઈએ છીએ. અને જે પણ દર્દીએ રોબોટિક સર્જરી કરાવેલી છે અથવા તો જે રોબોટિક સર્જરી કરાવવા ઈચ્છે છે એ લોકોએ કદાચ એક હેપ્ટિક બાઉન્ડ્રી શબ્દ સાંભળ્યો હશે. આ શબ્દનો અર્થ શું થાય છે ડૉક્ટર? હેપ્ટિક બાઉન્ડ્રીનો મતલબ કે જ્યારે સીટી સ્કેન એ રોબોટમાં ફીડ કરવામાં આવે છે ત્યારે એ રોબોટ દ્વારા જે એને બોની બાઉન્ડ્રીઝ આપવામાં આવી છે એ બધી જ બાઉન્ડ્રીની બહાર કોઈ પણ કટિંગ ટૂલ જઈ શકે નહીં. જેમ કે ઓપરેશન દરમિયાન આપણે બ્લેડનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે જે બોનને સારામાં સારી રીતે પરફેક્ટ રીતે કટ કરી શકે, પણ જો આપણે એનો કંટ્રોલ ન રાખીએ તો આજુબાજુમાં જે મહત્ત્વના ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર્સ છે કે જેમ કે પાછળના ભાગમાં આર્ટરી હોય, નર્વ હોય, ઇનર અને આઉટર આસ્પેક્ટમાં લિગામેન્ટ હોય, આ બધા સોફ્ટ ટિશ્યુ સ્ટ્રક્ચર છે જે ઓપરેશનના ખૂબ સારા પરિણામ માટે જવાબદાર છે. તો એ સીટી સ્કેન દ્વારા જ્યારે એ રોબોટમાં ફીડ કરવામાં આવે છે ત્યારે એ આખી બોનની બાઉન્ડ્રી નક્કી થઈ જાય છે અને એ બાઉન્ડ્રીની બહાર એ સોફ્ટ જે રોબોટ છે એ કામ કરી શકશે જ નહીં, જેથી કરીને એ જે સોફ્ટ ટિશ્યુ છે એને કોઈપણ પ્રકારનો ડેમેજ નહીં થાય, રિલીઝ એની જરૂર નહીં પડે, જેથી કરીને ઓપરેશન પછી આપણે પેઇન પણ ઘટાડી શકીએ છીએ અને કોઈપણ પ્રકારની બીજી સોફ્ટ ટિશ્યુ ઇન્જરી પણ અવોઇડ કરી શકીએ છીએ. ડૉક્ટર, જ્યારે પણ કોઈ ની રિપ્લેસમેન્ટ કરાવે છે, ખાસ તો રોબોટિક ની રિપ્લેસમેન્ટ, ત્યારે કેટલો સમય લાગતો હોય છે દર્દીને રૂટીન લાઈફમાં આવવા માટે? ઓન એન એવરેજ કોઈપણ રિપ્લેસમેન્ટ સર્જરી પછી યુઝ્યુઅલી 12થી 24 કલાકની અંદર તમે દર્દીને પોતાના પગ પર ઊભા કરી શકતા હો છો. શરૂઆતમાં એને વોકરનો સપોર્ટ આપવામાં આવે છે કે જેથી કરીને એ ઇમ્બેલેન્સ ન થાય અને જેમ જેમ એનો કોન્ફિડન્સ લેવલ વધતું જાય છે તો તે પ્રમાણે લાકડી અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ વિધાઉટ સ્ટિક કે લાકડી વગેરે સારામાં સારી રીતે ચાલી શકતા હોય છે. એટલે મોબિલાઇઝેશન એટલે કે પેશન્ટની જે ડે ટુ ડે એક્ટિવિટી છે એ ઘણી ઝડપી બને છે. બાય થર્ડ ડે વી કેન સે દેટ કે ટોયલેટ યુઝેજ એન્ડ ધી ગોઈંગ અપ એન્ડ ડાઉન સ્ટેર્સ કે સીડી ચડવી ઉતરવી અને બાથરૂમ ટોયલેટનો ઉપયોગ કરવો એ આપણે અલાઉ કરી શકતા હોઈએ છીએ. રોબોટિક સર્જરી વિશે આગળ પણ આપણા સુધી માહિતી પહોંચાડતા રહીશું, પરંતુ હાલ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ડૉક્ટર સમીર આપણી સાથે જોડાયેલા છે. રોબોટિક સર્જરી વિશે આપણે વાતચીત કરી રહ્યા છીએ અને એ જ વાતને આગળ વધારીએ. તો વૃદ્ધ લોકો શું આ સર્જરી કરાવી શકે? એમના માટે લાભદાયી છે? એક વસ્તુ આપણે સમજી લઈએ કે આ તકલીફ સામાન્ય રીતે મોટી ઉંમરની વ્યક્તિઓમાં જ થતી હોય છે, જેમાંથી આ સર્જરી શરૂ થઈ હતી. આજે ડેફિનેટલી પહેલાં કરતાં જે એજ ગ્રુપ છે એ થોડુંક નાની ઉંમરમાં તકલીફ વધુ પ્રમાણમાં જોવા મળે છે, પણ આ મોટી ઉંમરે થતી સર્જરી હોવાથી તો એ મોટી ઉંમરની વ્યક્તિને જ જરૂર પડશે. અને હવે જેમ કે હું મારી જ વાત કરું તો જ્યારે સર્જરીની શરૂઆત થઈ, જ્યારે મેં પોતાની કેરિયર સ્ટાર્ટ કરી ત્યારે એવી પરિસ્થિતિ હતી કે જ્યાં સુધી પથારીવશ ન થઈ જાવ ત્યાં સુધી આપણે ઓપરેશન ન કરાવવું. પણ આજે એનો સક્સેસ રેશિયો, એનું જે સફળતા જે સર્જરીની એ જોઈને હવે પેશન્ટને એ પ્રત્યે કોઈપણ પ્રકારનો સવાલ કે શંકા રહી નથી હોતી કે સક્સેસ જશે કે નહીં, મને કેવું રહેશે અને કેટલો હું ઝડપી રિકવર કરી શકીશ, એ સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. અને કરાવી કે નહીં એ વિશે હવે કોઈ ડાયલેમા કે કોઈપણ પ્રકારનું એક ગેરસમજ હોવી હવે મારી દૃષ્ટિએ જોવા મળતી નથી.
અને સ્વાભાવિકપણે અત્યારે જે પણ દર્શકો આ આપણો પ્રોગ્રામ જોઈ રહ્યા છે એમને સવાલ થતો હશે કે નવી ટેકનોલોજી છે, રોબોટિક સર્જરી છે, એટલે ખર્ચ પણ વધુ થતો હશે, એટલે શું આ સર્જરી છે એ ખર્ચાળ છે? આપણે ઓવરઓલ વાત કરીએ તો ઇટ ઇઝ નોટ ધેટ એક્સપેન્સિવ. કે અત્યારે આપણા ત્યાં બેઝિકલી અમદાવાદમાં જ વાત કરીએ કે અમારી જ હોસ્પિટલમાં વાત કરીએ, સો રોબોટિક સર્જરી રિલેટેડ એક્સપેન્સીસ આર નોટ ધેટ ગ્રેટ. અને ઓવરઓલ ઇફ વી કન્સિડર કે આપણે એમ સમજીએ કે લાંબા સમય માટે, બિકોઝ એઝ ધ રિકવરી ઇઝ ફાસ્ટર, સો જે મોટી ઉંમરની વ્યક્તિની સર્જરી કરાવે છે તેને ઘરમાં પોતાનું કંઈ ને કંઈ કામ રહેતું હોય છે. સો તેના માટે ઓપરેશન પછી પહેલાં દરેક વ્યક્તિને કંઈક ને કંઈક એક સપોર્ટ સિસ્ટમ રાખવી પડતી હતી, જે આજે ઝડપી રિકવરીને કારણે એ એક્સપેન્સ એમનો ધીમે ધીમે ઘટી રહ્યો છે. તો ઓટોમેટિકલી ઇફ વી કન્સિડર ઇન ઓલ ધ વેઝ ઓન અ લોંગર રન ધ કોસ્ટ મે નોટ બી અ કન્સિડરેશન, કે ભાઈ એના કારણે આપણે ન કરાવીએ કે આ ટેકનોલોજી ન યુઝ કરીએ એવી બહુ વસ્તુ મારી દ્રષ્ટિએ એપ્લિકેબલ રહેતી નથી. બિલકુલ. તો એ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ સર્જરી શું છે, એ કેવી રીતે કરવામાં આવતું હોય છે? આ એક ખૂબ સારો સવાલ છે, કારણ કે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ સર્જરી એ મને પોતાને મારા માટે એક પોતાનો પ્રેમ સમાન છે. કારણ કે આ સર્જરી એ ઘણા અમુક લોકો જ કરતા હોય છે, અને સૌથી અગત્યની વસ્તુ કે આ સર્જરી દરેક વ્યક્તિને કરી શકાતી નથી. જેમ કે ટોટલની રિપ્લેસમેન્ટ કરીએ તો હાડકાનો જેટલો જોઈન્ટ તરફનો સરફેસ છે એને બદલી અને મેટલથી ફિક્સ કરવામાં આવતો હોય છે. જ્યારે પાર્શિયલની રિપ્લેસમેન્ટમાં કે જ્યારે ઘૂંટણના 3 ભાગમાંથી માત્ર એક જ ભાગ ખરાબ હોય, જે સામાન્ય રીતે ઘૂંટણનો અંદરનો ભાગ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે, તે એની જગ્યાએ આર્ટિફિશિયલ સાંધો મૂકી અને જે એમ કહેવાય કે રફલી 25થી 33% જેટલું જોઈન્ટ જ બદલી અને આપણે એ પેશન્ટને બધી જ વસ્તુઓ નોર્મલી સારામાં સારી રીતે પ્રોવાઈડ કરી શકતા હોઈએ છીએ. અને તેના કારણે એ સ્મોલ સર્જરી હોવાથી એની રિકવરી પણ ઘણી ફાસ્ટ રહે છે અને ઓવરઓલ પેશન્ટ કેન વર્ક એઝ ગુડ એઝ નોર્મલ. અને પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં પણ શું રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે? ડેફિનેટલી. આપને જો વાત કરું તો પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ સર્જરીમાંથી જ રોબોટિક સર્જરીની શરૂઆત થઈ હતી. કારણ કે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ એ ટેકનિકલી ડિમાન્ડિંગ સર્જરી હોવાથી એમાં અને નાના ચેકામાંથી કરવામાં આવે છે, જેથી કરીને જગ્યા નાની છે અને વસ્તુ આપણે કરવાની છે, તો તેમાં પરફેક્શન લાવવા માટે જ રોબોટની શરૂઆત થઈ હતી. જેના કારણે એ પાર્શિયલનીમાંથી પછી ટોટલની અને હવે હિપ રિપ્લેસમેન્ટ દરેકમાં એનો યુઝ થઈ રહ્યો છે. એટલે ડેફિનેટલી પાર્શિયલની રિપ્લેસમેન્ટમાં સાંધો જ્યારે એકદમ ચોકસાઈપૂર્વક મૂકવાનો જરૂરી છે, એની એક્ઝેક્ટ જગ્યાએ મૂકવો જરૂરી છે, તો તેના માટે પાર્શિયલની રિપ્લેસમેન્ટમાં રોબોટનો યુઝ કરવો એ ખૂબ સારું અને ખૂબ અગત્યની વસ્તુ પેશન્ટ તરીકે છે. ડૉક્ટર, પાર્શિયલ ની રિપ્લેસમેન્ટની વાત કરવામાં આવે તો એવા કયા કયા લક્ષણો દેખાય ત્યારે દર્દીએ એ કરાવવી જરૂરિયાત બની જતી હોય છે? જ્યારે ઘૂંટણમાં ઘસારાની તકલીફ હોય છે એ માત્ર એક ભાગ અને જે કોમનલી ઇનર કમ્પાર્ટમેન્ટમાં જોવા મળતી હોય છે, અને બીજા સાંધામાં એના ભાગ સારા હોય, લિગામેન્ટ સરસ રીતે કામ કરતા હોય, તો આ સર્જરી આપણે સારામાં સારા પરિણામ સાથે પેશન્ટને કરાવી શકીએ છીએ. અને જેમાં લિગામેન્ટ કે બીજી કોઈપણ પ્રકારની વસ્તુઓ ડેમેજ ના હોય તેવી જ વ્યક્તિને. અને બીજી એક વસ્તુ કે કયા એજ ગ્રુપમાં થઈ શકે, તો સૌથી એક આપણે વસ્તુ સમજવાની છે કે એના માટે કોઈ એજ ડિફાઇન્ડ નથી. એવું બની શકે છે કે 60 વર્ષના બેનને ટોટલની રિપ્લેસમેન્ટ કરવું પડે, પણ 80 વર્ષના બેનને પાર્શિયલની રિપ્લેસમેન્ટ થઈ શકે. એનો મતલબ એ છે કે જ્યારે ઘસારો જેટલા ભાગમાં લિમિટેડ છે એટલા પ્રમાણે આપણે એ દર્દીને ઓપ્શન આપી શકીએ છીએ કે સમજાવી શકીએ છીએ. અને ડૉક્ટર, પાર્શિયલની આપણે વાત કરી, પણ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ અને ટોટલ ની રિપ્લેસમેન્ટ આ બંને વચ્ચે શું તફાવત છે? પાર્શિયલની અને ટોટલની રિપ્લેસમેન્ટ વચ્ચે પેશન્ટ માટે કોઈ તફાવત નથી, પણ ઇફ વી સે ટેકનિકલી ધેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ. આપણા ઘૂંટણમાં નોર્મલી 4 લિગામેન્ટ હોય છે. જ્યારે આપણે ટોટલની રિપ્લેસમેન્ટ કરીએ છીએ તો ઓપરેશન પછી એ 3 અથવા 2 લિગામેન્ટ રહેશે. જ્યારે પાર્શિયલની રિપ્લેસમેન્ટ પછી એ 4ના 4 જ લિગામેન્ટ હોય છે. એમાં જે હાડકાનો ભાગ કાઢવામાં આવે છે, ઇટ ઇઝ લાઇક અ સ્મોલ બિસ્કિટ. ઇટ્સ લાઇક ગ્લુકોઝ બિસ્કિટ હોય એનાથી પણ નાનો 3 મિલીમીટર જેટલું જ બોન રિમૂવ કરવામાં આવતું હોય છે, અને એની જગ્યાએ આ સાંધો મૂકવામાં આવે છે. તેની રિકવરી ઘણી ફાસ્ટ હોય છે, અને પેશન્ટ કેન ગો બેક ટુ ધેર નોર્મલ લાઇફસ્ટાઇલ વિધિન 20 days to a month. અને એમાં મિનિમલ બ્લડ લોસ કે નથી જ બ્લડ લોસ થતો, બીજો મેજર બોન લોસ નથી થતો, અને બધા જ લિગામેન્ટ જળવાઈ રહે છે. અને એ બધાથી ઉપર જે મેડિકલ લેંગ્વેજ છે કે ટર્મિનોલોજી છે, કિનેમેટિક્સ, કે જેની નોર્મલ કિનેમેટિક્સ છે એ મોરોલેસ જે ઓપરેશન પહેલાં નોર્મલ હતી એવી ને એવી જ રહે છે. બિલકુલ.
અને કોઈ પણ દર્દી જો રોબોટિક સર્જરી અથવા તો પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કરાવવા માંગતું હોય તો એ લોકોને તમે શું કહેશો? કોઈ પણ ડૉક્ટર આપને સલાહ આપે પણ દરેક વસ્તુ આપણે પ્રોપરલી સમજવી જોઈએ, જાણવી જોઈએ અને આપણા એટલે કે એઝ અ પેશન્ટ તરીકે હું વાત કરું, આપના ગળે વાત ઉતરે, આપને દરેક વસ્તુના સવાલના જવાબ મળી જાય તો આપણને જે ડૉક્ટર પર સંપૂર્ણપણે વિશ્વાસ હોય તે પ્રમાણે આપણે આગળ ચોક્કસપણે વધવું જ જોઈએ. ઓડિયન્સમાંથી ઘણા એવા લોકો હશે જેમને હિપ રિપ્લેસમેન્ટને લઈને પણ સવાલો થતા હશે કે જે રીતે ની રિપ્લેસમેન્ટમાં રોબોટિક સર્જરીનો ઉપયોગ કરી શકાય છે, શું એવી જ રીતે હિપ રિપ્લેસમેન્ટમાં પણ કરી શકાય? ચોક્કસપણે હિપ રિપ્લેસમેન્ટમાં રોબોટિક સર્જરી એ મચ બેટર એઝ અ પેશન્ટ તરીકેને ખૂબ સારા ફાયદા, ઘણા બધા ફાયદા થઈ શકતા હોય છે. કઈ રીતે એ આપણે સમજીએ. સૌથી પહેલાં તો થાપાના આ જે હિપ રિપ્લેસમેન્ટ એ અત્યારે કોમન સર્જરી થઈ ગઈ છે અને પર્ટિક્યુલરલી કોવિડ પછી યંગ પેશન્ટ્સમાં, નાની ઉંમરની વ્યક્તિઓમાં, પર્ટિક્યુલરલી 35થી 50, 55ની વચ્ચે આ તકલીફ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઘણા દર્દીઓમાં એ પ્રોગ્રેસ થાય છે પણ અમુકમાં નથી પણ થતું. તો જેનો તકલીફ વધતી જાય, થાપાનો જે બોલનો ગોળો છે એનો શેપ બદલાતો જાય તો તેવા દર્દીમાં હિપ રિપ્લેસમેન્ટ જરૂરી બને છે. હવે આમાં રોબોટિક સર્જરી કઈ રીતે કામ કરી શકે અથવા તો ફાયદો કરી શકે એ આપણે સમજીએ કે જ્યારે પણ હિપ રિપ્લેસમેન્ટ કરવામાં આવે તો તેમાં જે કપ પ્લેસમેન્ટ કહેવાય કે જેની અંદર નવો બોલ ફિટ થાય છે, એ જે કપ હોય છે એની પોઝિશન સૌથી અગત્યની હોય છે. કારણ કે એના આધારે જ એ થાપામાં બીજી કોઈ તકલીફ નહીં રહે, થાપો કે નવો સાંધો એની જગ્યાએથી નહીં ખસી જાય કે બીજી કોઈ તકલીફ, પગ લાંબો ટૂંકો થવો, એ ઘણા બધા વિચારો, ઘણી બધી વસ્તુઓ આપણે કન્સિડર કરવી પડે છે. તો રોબોટિક સર્જરીમાં ઓપરેશન પહેલાં એ દર્દીનો સીટી સ્કેન કરવામાં આવે છે અને હિપના દરેક પ્રકારના ડાયમેન્શન્સ લેવામાં આવે છે, ઓફસેટ્સ લેવામાં આવે છે. સો હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આ જે બધું જ ડિટેલ સ્ટડી કરવામાં આવે છે તો એને ઓલવેઝ કમ્પેર ટુ અધર સાઇડ કે જે નોર્મલ સાઇડ આપણે માનીએ છીએ એની કમ્પેરિઝનમાં આપણે બીજા થાપાને કે જે તકલીફવાળો છે તેને લાવવાનો હોય છે. સો તેમાં ઘણી બધી વસ્તુઓ સમજવાની હોય છે, જેમ કે ઓફસેટ કહેવાય, ઇન્ક્લિનેશન કહેવાય, વર્ઝન કહેવાય. આ બધી જ વસ્તુઓ એકદમ જે ઓપરેશન પહેલાં હતી અને પેશન્ટ માટે સારામાં સારી રીતે ગોઠવી શકાય એનું એક સ્ટડી કરવામાં આવે છે અને ઓપરેશન દરમિયાન કેટલા મિલીમીટર બોન કાઢવામાં આવશે, કઈ રીતે એ જે નવો કપ મૂકવામાં આવશે, એ દરેક વસ્તુનું ડિટેલ સ્ટડી કરી અને ઓપરેશન પહેલાં જ તમે એ દરેક વસ્તુ નક્કી કરી શકતા હો છો. જે ઘણી બધી વાર તકલીફ પડતી હોય છે કે ઓપરેશન પછી આ પગ લાંબો થઈ ગયો કે સામાન્ય ટૂંકો થઈ ગયો, બીજું ચાલવામાં સામાન્ય તકલીફ પડવી કારણ કે એની લંબાઈમાં અથવા બીજા બધી વસ્તુમાં ફેરફાર હોય. તો આ જે દરેક તકલીફ છે એ આપણે રોબોટિક સર્જરી દ્વારા પ્રોપર કપ પ્લેસમેન્ટ અને દેન સ્ટેમ અને એના કારણે ઓન ટેબલ આપણે પેશન્ટની લંબાઈ કેટલી એક્ઝેક્ટ માત્રામાં રાખવી છે એ દરેક વસ્તુ આપણે નક્કી કરી અને પેશન્ટને સારામાં સારું પરિણામ આપી શકતા હોઈએ છીએ. સર, આપણે વાત કરી કે રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ થઈ શકે, તો શું રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ છે એ દરેક એપ્રોચમાં કમ્ફર્ટેબલ છે? આ એક ખૂબ સારો સવાલ છે જે ઘણા બધા દર્દીઓના મગજમાં આવતો હોય છે ને અમને પૂછતા હોય છે. એક વસ્તુ આપણે સમજી લઈએ કે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી એ કરવા માટેના ઘણા બધા અલગ અલગ અપ્રોચીસ હોય છે. આગળ એન્ટિરિયર અપ્રોચ, પોસ્ટિરિયર, પછી એન્ટ્રોલેટરલ અપ્રોચ, આ બધા અલગ અલગ પ્રકારના એપ્રોચ હોય છે. જે કોઈ પણ ડૉક્ટર જે એપ્રોચમાં ટ્રેન થયેલા હોય છે એ પ્રમાણે એ દરેક વ્યક્તિ એનો યુઝ કરતું હોય છે. દરેક એપ્રોચ પોતાની રીતે સારામાં સારો જ છે પણ રોબોટ માટે એ દરેક વસ્તુ, દરેક અપ્રોચને એ સારામાં સારી રીતે કન્સિડર કરી શકે છે અને એના માટેના સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ અવેલેબલ હોય છે કે જ્યારે એ અમુક એંગલમાં જ્યારે એને થાપો મૂકવાનો હોય અથવા તો કપનું ફિક્સેશન કરવાનું હોય તો એ રોબોટ ત્રણે પ્રકારના એપ્રોચમાં, મુખ્યત્વે 3 છે, દેર મે બી સમ ડિફરન્ટ અપ્રોચીસ બટ યુઝ્યુઅલી ઓન એન એવરેજ રોબોટ ઇઝ કોમ્પેટેબલ ટુ ઓલ ધી અપ્રોચીસ. ડૉક્ટર સબીન, આપણે જે અત્યાર સુધી વાત કરી એ ઉપરથી ઘણું ખરું ઓડિયન્સને પણ ક્લિયર થઈ ગયું હશે, પણ જે લોકોને આ સમસ્યા નથી અને જે લોકોને અત્યારે એ લક્ષણો દેખાઈ રહ્યા છે અથવા તો જે લોકોએ સર્જરી કરાવી લીધી છે, આ તમામ લોકો માટે તમે શું મેસેજ આપવા માંગશો? મારો એક મેસેજ હંમેશા રહેશે કે જેમ ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જે વ્યક્તિને તકલીફ નથી તેણે હંમેશા એ તકલીફ ન આવે અથવા તો મોડી આવે એના માટે પ્રિવેન્શન એટલે કે કઈ રીતે રોકી શકાય એના પર ફોકસ કરવું જોઈએ કે જેમાં રેગ્યુલર એક્સરસાઇઝ, ડાયટ કંટ્રોલ અને થોડું વજન વધુ હોય તો વજન ઉતારવું ચોક્કસપણે જરૂરી છે.
જેટલા દર્દીઓ એક્ટિવ રહે છે તેમની હેલ્થ અથવા સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સારું રહેતું હોય છે. એટલે ખોરાક અને એક્સરસાઇઝ એ આપણા મુખ્યત્વે સૌથી અગત્યની વસ્તુ છે જેના પર આપણે ફોકસ કરવું જોઈએ કે જેથી કરીને આવી તકલીફો ન આવે. જેને ઓલરેડી તકલીફ છે એક વસ્તુ આપણે સમજી લઈએ કે એક્સરસાઇઝ અથવા કસરત એ ખૂબ અગત્યની વસ્તુ છે. જેટલું આપણે કરીશું તેટલું આ તકલીફમાંથી બચી શકીએ અથવા તો કોઈ પણ સર્જરીની જરૂરિયાત હોય તે તેને અવોઇડ અથવા તો પોસ્ટપોન કરી શકીએ. હવે ત્રીજી સેગમેન્ટ કે જેને ઓલરેડી આ તકલીફ છે તો સૌથી અગત્યનું જેને તકલીફ છે ઓપરેશનની જરૂરિયાત છે તો તેણે પોતાના મગજમાં જેટલા પણ સવાલો જેટલી પણ મૂંઝવણ હોય એ ચોક્કસપણે ડૉક્ટર સાથે વાત કરી એના પોતાને ગળે ઉતરે તેવા જવાબ મેળવી અને પછી જ આગળ વધવું જોઈએ. હવે જ્યારે પણ એ દર્દી નક્કી કરી લે છે કે ના ભાઈ મારે હવે ઓપરેશનની જરૂર છે અને ત્યારે હું માનસિક રીતે તૈયાર છું, સો ધેન કમ્સ વિચ કાઇન્ડ ઓફ સર્જરી. So that is one is what we are doing since years, કે ભાઈ conventional surgery, and second is robotic surgery, which is the one of the most advanced technology which is available nowadays in our country. So સૌથી અગત્યની વસ્તુ દર્દીએ કોઈપણ પ્રકારનો સવાલ મનમાં મૂંઝવણ રાખ્યા વગર ડૉક્ટર પાસે તેનું એક્સપ્લેનેશન લઈ અને પછી આગળનો નિર્ણય લેવો એ ખૂબ જરૂરી છે. ડૉક્ટર સમીર, આપનો ખૂબ ખૂબ આભાર. આપે અમારી સાથે વાતચીત કરીને આટલી સરસ માહિતી અમારા દર્શકો સુધી પહોંચાડી. એટલે આપ પણ જો ની અને હિપ રિપ્લેસમેન્ટ કરાવવા માંગતા હોવ તો રોબોટિક સર્જરી આપના માટે બેસ્ટ છે. જે પણ કન્ફ્યુઝન લાગતા તમને સવાલો હોય છે એ સરે અહીંયાથી જવાબ આપ્યા છે. આશા રાખીએ કે તમને એ સોલ્યુશન મળી ગયું હશે અને જલ્દીથી જલ્દી તમને જે પણ સમસ્યા છે તેનું સમાધાન કરવા માટે તમે આ સર્જરી કરાવી શકો છો. અને આવી જ માહિતી માટે તમે જોતા રહો TV9.